મિત્રો આજે અમે વાત કરવાના છીએ એક નવી કાર વિશે જેને જુઓ તો નાની લાગે છે પણ ટેકનોલોજી અને ઇનોવેશનમાં કોઈ મોટી કારથી ઓછી નથી। આ કારનું નામ છે સાયલેન્સ S04 ઇલેક્ટ્રિક નેનો કાર। એક એવી કાર જે ભવિષ્યની શહેરી સવારીને નવો રૂપ આપવામાં આવ્યો છે। સાયલેન્સ એક સ્પેનિશ કંપની છે જે પહેલા તેના ઇલેક્ટ્રિક સ્કૂટર માટે જાણીતી હતી પણ હવે તે 4 પૈડાની દુનિયામાં પ્રવેશી ગઈ છે। ખાસ વાત એ છે કે સાયલેન્સની કારને નિશાન કંપનીના શોરૂમથી ખરીદી શકો છો। એક એવી કાર સાથે જે ખાસ કરીને શહેરી ઉપયોગી માટે ડિઝાઇન કરી છે। આ કારને પ્રથમવાર EICMA એક્સપોમાં રજૂ કરી હતી અને ત્યારથી જ આ દુનિયાભરમાં ચર્ચામાં આવી ગઈ કારણ કે આ કારનો કોન્સેપ્ટ છે અર્બન સ્માર્ટ મોબિલિટી, એટલે કે એક કોમ્પેક્ટ, ઇકો ફ્રેન્ડલી અને સસ્તી ઇલેક્ટ્રિક કાર જે દરેકની પહોંચમાં હોય। જો તેના લુક્સની વાત કરીએ તો સાયલેન્સ S04 પહેલી જ નજરમાં ફ્યુચરિસ્ટિક લાગે છે। તેનું ડિઝાઇન ખૂબ મોડર્ન અને ક્લીન છે। ફ્રન્ટમાં LED હેડલાઇટ્સ, પાછળ LED ટેલ લાઇટ્સ અને શાર્પ એજ વાળા પેનલ્સ તેને એક યુનિક ઓળખ આપે છે। 2 ટોન કલર કોમ્બિનેશનમાં આ કાર હજુ વધુ સ્ટાઇલિશ લાગે છે। આ કાર 3 દરવાજા સાથે આવે છે, 2 સાઈડમાં અને એક પાછળ બૂટ માટે, અને તેનો બૂટ ખૂબ મોટો છે જેમાં 247 લીટરનું સ્પેસ છે જે એક નાની કાર હોવા છતાં પણ ખૂબ ઉત્તમ છે। અંદરથી આ કાર નાની હોવા છતાં પણ તેમાં સ્પેસ યુટિલાઇઝેશન અને કમ્ફર્ટેબલ ખૂબ હાઈ છે। તેમાં 2 લોકો બેઠી શકે એવી જગ્યા છે, સીટો આરામદાયક છે અને ડિઝાઇનમાં સ્પોર્ટી લુક આપે છે। ડેશબોર્ડ પર તમને 7 ઇંચનું ડિજિટલ ડિસ્પ્લે મળે છે જેમાં મલ્ટીફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, બ્લૂટૂથ ઓડિયો સિસ્ટમ, પાવર વિન્ડો અને સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ પણ મળે છે। આ કારની સૌથી ખાસ વાત એ છે કે તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સિસ્ટમ આપવામાં આવ્યું છે। તમે તમારા મોબાઈલ એપથી કારને કંટ્રોલ કરી શકો છો, જેમ કે લોક અને અનલોક, બેટરી લેવલ ચેક કરવું, અહીં સુધી કે લોકેશન ટ્રેક પણ કરી શકો છો। હવે આવીએ તેની સૌથી યુનિક વસ્તુ તેની બેટરી પર। સાયલેન્સ S04 માં 5.6 કિલોવોટ અને રિમૂવેબલ લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે અને આ બેટરીનો સૌથી મોટો ફીચર છે ટ્રોલી સિસ્ટમ, એટલે કે તમે ટ્રોલીની મદદથી બેટરીને આસાનીથી બહાર કાઢી શકો છો। જેમ એક સુટકેસ ખેંચીને લઈ જાય એ રીતે ઘરે લઈ જાઓ અને સામાન્ય સોકેટમાં ચાર્જ કરી લો। અને જો તમે સાયલેન્સના બેટરી સ્વેપિંગ સ્ટેશનનો ઉપયોગ કરો તો બેટરી બદલવામાં માત્ર 30 સેકન્ડ લાગે છે। તેમાં બેટરી બેલેન્સિંગ સિસ્ટમ BBS છે જે દરેક સેલની હેલ્થ અને પરફોર્મન્સ સમાન રાખે છે। ઠંડા વિસ્તારો માટે તેમાં 55 વોટનું બિલ્ટ ઇન હીટર છે જે બેટરીને ઠંડીમાં ચાર્જ માટે તૈયાર રાખે છે, અને બેટરીમાં GPS ટ્રેકર પણ છે જે તમારી કિંમતી બેટરીને ચોરીથી બચાવે છે। આ કારમાં 14 કિલોવોટની મોટર લગાવવામાં આવી છે જે 22 કિલોવોટ સુધીનું પીક પાવર જનરેટ કરે છે। આ કાર 2 વેરિયન્ટમાં આવે છે જેમાં L6 વર્ઝન જેની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે અને બીજું L7 વર્ઝન જે 90 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર પકડી શકે છે। તેની મોટરની તાકાત આ વાતથી સમજી શકાય કે આ કાર માત્ર 7 સેકન્ડમાં 0 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે। એકવાર ફૂલ ચાર્જ પર આ કાર 158 કિલોમીટર સુધી ચાલે છે। તેનો ટર્નિંગ રેડિયસ માત્ર 3.5 મીટર છે, એટલે કે આ કાર ભીડ ભરેલી ગલીઓ અથવા ટાઇટ સ્પેસમાં પણ આસાનીથી ફરી શકે છે। સાયલેન્સ S04 માં ABS ડિસ્ક બ્રેક આપેલા છે, સાથે LED ઇન્ડિકેટર્સ અને ટેલ લેમ્પ્સ તેની વિઝિબિલિટી વધારે છે। તેનું વજન માત્ર 435 કિલો છે। તેના સાઇઝની વાત કરીએ તો આ કારની લંબાઈ 2.28 મીટર, પહોળાઈ 1.26 મીટર અને ઊંચાઈ 1.57 મીટર છે, એટલે કે આ કાર એવી કોમ્પેક્ટ છે કે કોઈ પણ નાના ગેરેજ અથવા પાર્કિંગ સ્પેસમાં આસાનીથી ફિટ થઈ જાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં।